શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન। આજે ગણેશ ચોથ છે, તે ગણેશ બાપાના આપણે લાડવા બનાવીશું। એમાં મેં આ 3 લોટ લીધા છે। આ કરકરો ઘઉંનો લોટ છે, રવો છે, ચણાનો લોટ છે, ગોળ છે, પછી ડ્રાયફ્રૂટ છે, એલચી ને જાયફળનો ભૂકો છે, ગોળ છે, તેલ અને ઘી। હવે આપણે આ 3 લોટ મિક્સ કરીશું। મેં ચારીને જ લીધા છે અને તેલનું મોણ નાખીશું, મુઠ્ઠી પડતું મોણ, અને આ ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું। આ લોટમાં આપણે મોણ નાખ્યું છે, જો મુઠ્ઠી પડતું મોણ હોય, અને એમાં આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું અને બધાય મુઠ્ઠી આપણે વાળી લેશું। આ બધાય મુઠ્ઠિયા વળીને તૈયાર છે। હવે એને આપણે તળી લેશું। તેલ આવી ગયું છે, આપણે બધાય મુઠ્ઠિયા તળી લેશું। ધીમે ગેસે તળવાના, એટલે અંદર ચડી જાય। એટલે આ બધા મુઠ્ઠિયા તળી લેશું આપણે। જે આપણા તળાઈ ગયા છે બધા। હવે આપણે ગેસ બંધ કરી અને એને આપણે મિક્સર જારમાં ભૂકો કરી આપણા મુઠ્ઠિયા ઠરી ગયા છે। હવે આપણે એને મિક્સર જારમાં બધો ભૂકો કરી લેશું। હવે આપણે આ ગોળ ઘીનો પાયો કરીશું। ખાલી ગોળ ઓગળે ને એટલું જ, અને આપણે આ ગોળ ઉગડી જાય ને ઘીમાં, આ પાયો આપણો તૈયાર છે। એ આપણે એને લોટમાં નાખીશું। એલચીનો ભૂકો નાખીશું, ડ્રાયફ્રૂટ નાખીશું, અને આના આપણે લાડુ વારીશું। આ ગણપતિ બાપાના લાડુ તૈયાર છે। આમાં મેં ગોળનો જ ઉપયોગ કર્યો છે, ખાંડનો ઉપયોગ કર્યો નથી। તો તમે બનાવો। અને ગણેશ બાપાને આ ગુલાબ બહુ પ્રિય છે, એટલે મેં એનાથી ગુલાબથી ગાર્નિશિંગ કર્યું છે। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। જય ગણેશ બાપા।